નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય અર્થશાસ્ત્રમાં આપણે છેલ્લે પાઠ નંબર 6 બજારના જુદા જુદા સ્વરૂપો એ જોયેલા અને સ્વાધ્યાયના પણ પ્રશ્નો એ જોયેલા. તો આ સાથે આપણે અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 2, 3, 4, 5 અને 6 એ આપણે પૂરું કર્યું. અને હવે આપણે પાઠ નંબર 1 એ શરૂ કરવાનો છે, એટલે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર કોને કહેવાય એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે જે વિષયની જ્યારે શરૂઆત કરેલી ત્યારે જે પહેલો લેક્ચર આવેલો ત્યારે થોડી અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરેલી. હવે આપણે આ યુનિટમાં એની વિગતવાર અર્થશાસ્ત્ર વિષયની એ ચર્ચા કરવાની છે. તો હવે આપણે શરૂ કરીએ પાઠ નંબર 1, એટલે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો જુઓ, કોઈ પણ વિષય હોય છે, શાસ્ત્ર હોય છે, એનો ઉદ્ભવ કઈ રીતે થાય તેની આપણે પહેલાં ચર્ચા કરીએ. તેના ઉપરથી આપણે અર્થશાસ્ત્રનો ઉદ્ભવની ચર્ચા કરીશું. તો કોઈ પણ માનવી છે, બરાબર, એ પોતાની આસપાસ એની જે વાતાવરણ કે પર્યાવરણ રહેલું છે, બરાબર, જે માહોલ રહેલો છે, બરાબર, તેની અંદર એનું વિશ્લેષણ કરી શકે, તેની અંદર ટકી રહેવા માટે, પોતાનું જીવન જીવવા માટે એ જુદા જુદા પ્રકારની વ્યવસ્થા રચે છે. જેમ કે સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, બરાબર. આ જે વ્યક્તિ સમાજમાં રહે છે, સામાજિક સંબંધો જાળવે છે, કુટુંબમાં રહે છે, તો આવી વ્યવસ્થા એ માનવી જાળવી રાખે છે. હવે આ જે વ્યવસ્થા છે એ પેઢી દર પેઢી ચલાવવા માટે જુદા જુદા પ્રકારના શાસ્ત્રોની રચના કરવામાં આવે છે, બરાબર. જેમ કે સમાજ વ્યવસ્થા છે, આપણા દેશની જે સામાજિક વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, તો આ સમાજની વ્યવસ્થા માટે સમાજશાસ્ત્રની રચના કરવામાં આવેલી, બરાબર. એ રીતે રાજ્યો, જે રજવાડાઓ પહેલાંના સમયમાં જોવા મળતા, એના ઉપરથી એને જે વ્યવસ્થા છે, રાજાશાહી કે રજવાડાઓની વ્યવસ્થા, એના ઉપરથી રાજ્યશાસ્ત્ર એક વિષય તરીકે બહાર આવેલો. પછી જે નામું રાખવાની પદ્ધતિ હતી, બરાબર, એમાંથી નામાશાસ્ત્રનો એક વિષય એટલે કે નામું અકાઉન્ટ એ ઉદ્ભવી આવેલો. માનવીના જે આર્થિક વ્યવસ્થા હતી, બરાબર, અર્થવ્યવસ્થા, તે અંગેની વ્યવસ્થાને પેઢી દર પેઢી જાળવી રાખવા માટે અર્થશાસ્ત્ર એ વિષયની એ શરૂઆત કરવામાં આવેલી. અને આ રીતે એ અર્થશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયેલો. અર્થશાસ્ત્ર વિષય એ કોઈ પણ વ્યક્તિ છે એની જુદી જુદી આર્થિક સમસ્યાઓ, એટલે કે પૈસાને લગતી, પોતાના કોઈ એવા હિતને લગતી જે સમસ્યાઓ છે તેનો હલ કરવા માટે એ ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડે છે, બરાબર. જે આર્થિક વ્યવસ્થાની અંદર જે પ્રશ્નો અને સમસ્યા ઊભા થાય છે તેના ઉકેલ માટે એ જુદા જુદા શાસ્ત્રોની માનવીએ રચના કરી છે. એમાંના જે માનવીના આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે, હલ માટે, ઉકેલ માટે એ જે શાસ્ત્રની રચના થઈ એ અર્થશાસ્ત્ર છે. તો અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, બરાબર. માનવીનું વર્તન ઘણા બધા પ્રકારનું હોય, સામાજિક વર્તન, પછી શારીરિક વર્તન. તો એનું આર્થિક વર્તન એટલે કે કોઈ પણ માનવ એ જ્યારે પૈસાની બાબતમાં એનું વર્તન કેવું જોવા મળે છે, જ્યારે ખરીદી વેચાણ કરવા જાય, માર્કેટમાં ગ્રાહક તરીકે જાય, એનું વર્તન કેવું જોવા મળે. તો આ બધી બાબતોનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે. હવે આપણે લાઈન ટુ લાઈન જઈએ. આ પાઠ આપણે સંપૂર્ણ એટલે કે એક એક મુદ્દો કવર કરીને વ્યવસ્થિત કરવાનો છે, કારણ કે જે સિલેબસ 30% કપાયેલો છે એમાંથી આ પાઠે સંપૂર્ણપણે રાખેલ છે, એમાંથી કોઈ મુદ્દો કપાયેલો નથી. જે માંગ અને પુરવઠામાંથી કપાયેલો એ આપણે કરેલું જ નથી, એટલે
આપણે કંઈ કામ કરેલું ને એ નથી કરવાનું એવું કંઈ છે જ નહીં. જે આપણે લેક્ચરમાં કરાવેલું બધું કરવાનું છે. જે વસ્તુ એ સિલેબસમાંથી નીકળેલી છે એ વસ્તુ આપણે કરાવી જ નથી. દાખલા તરીકે માંગ વિધેય અને પુરવઠા વિધેય જે આપણે કરાવેલું જ નથી અને એ સિલેબસમાંથી નીકળી ગયેલું છે. બરાબર. તો માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય, કઈ પરિસ્થિતિમાં રહે છે તેનું વિશ્લેષણ એ માનવી કરી શકે છે અને આ પરિસ્થિતિનું એ વર્ગીકરણ પણ કરી શકે છે. માનવીનું જીવન એ સુખદ રૂપે ચાલે તે માટે તેણે વ્યવસ્થા ઊભી કરી છે. બરાબર. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. બરાબર. માનવી પોતાનું જીવન એ શાંતિપૂર્ણ રીતે જીવી શકે તે માટે આ જુદા જુદા પ્રકારની વ્યવસ્થા એના દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. બરાબર. જુદા જુદા પ્રકારના જે શાસ્ત્રો છે, બરાબર, એ શાસ્ત્રોની રચના એ આ બધા પ્રકારની વ્યવસ્થાને એ પેઢી દર પેઢી જાળવી રાખવા માટે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. આદિયુગમાં માણસ કેટલા પ્રશ્નોને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. બરાબર. પહેલાંના સમયમાં માણસને જે સમસ્યાઓ હતી, જે કેટલાક પ્રશ્નો હતા, એનો ઉકેલ તે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. બરાબર. કોઈ સાથે યુદ્ધ કરી લે, લડાઈ કરી લે અને તે દ્વારા એનો ઉકેલ લાવતો. બરાબર. પરંતુ હવે ધીમે ધીમે સમજણનો વિકાસ થયો, તેને કારણે શાસ્ત્રો દ્વારા, શાસ્ત્રમાં શું લખેલું છે, નીતિમત્તા શું કહે છે, સાચું શું છે, ખોટું શું છે, બરાબર, અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ કરીને, બરાબર, જુદી જુદી પ્રકારની ગણતરીઓ કરીને એ તેની સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવતો થયો. અર્થશાસ્ત્રમાં આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરાબર. માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ એ અર્થશાસ્ત્રમાં મળે છે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. બરાબર. આમ તમારે અહીંયા એ બે બાબતો એ યાદ રાખવા જેવી છે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અને માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે એ અર્થશાસ્ત્ર એ જરૂરી છે. બરાબર. તો આ રીતે અર્થશાસ્ત્રની તમારે ચર્ચા કરવાની છે અહીંયા. ત્યારબાદ એ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો અને જે આ પાઠ અને આ વિષયનો હાર્દ કહેવાય કે અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. બરાબર. એ અહીંયા તમારે લખવાનો છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થ. બરાબર. અને આ અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્રને અર્થ અને શાસ્ત્ર એ બે વિભાગમાં વહેંચેલ છે. અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે. બરાબર. અર્થ શબ્દ એ ખરેખર સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં અર્થનો તમે અર્થ જુઓ એટલે કે અર્થ શબ્દ છે એનો મિનિંગ શું થાય છે, તો એનો એવો મિનિંગ થાય છે કે ઉદ્દેશ્ય એટલે કે કશુંક મેળવવું. બરાબર. અર્થશાસ્ત્રમાં જે વપરાયેલો શબ્દ અર્થ એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને સંસ્કૃતમાં અર્થ શબ્દનો મિનિંગ એવો થાય છે કે કશુંક મેળવવું. બરાબર. જે આધુનિક આર્થિક અર્થ એ સાથે વધારે સુસંગત. વર્તમાનમાં આપણે આ માટે એક આર્થિક શબ્દ એવો પ્રયોજન કરીએ છીએ. બરાબર. હવે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ ઉપરથી ઉતરી આવ્યો છે. તો ઓઇકોનોમિકોસ આ એક ગ્રીક ભાષાનો શબ્દ છે, એના ઉપરથી એ ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવેલો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. બરાબર. જે ઓઇકોનોમિકોસ શબ્દ છે એ ઓઇકોસ અને નોમોસ આ બે શબ્દનો બનેલો છે.
ઓઇકોઝનો અર્થ એવો થતો કે ઘરની અંદર રહેલી ઘરવખરી કે સરસામાન, અને આ ઘરવખરી કે સરસામાનની ગોઠવણી કે વ્યવસ્થાપનની જે રીત છે તેને નોમોસ તરીકે ઓળખવામાં આવતું. બરાબર, તો આ એનો શાબ્દિક અર્થ હતો કે કયા શબ્દ, તો સંસ્કૃત ભાષાની વાત કરી અને ગ્રીક શબ્દ એટલે કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એની વાત કરી. એટલે કે અર્થ અને ઇકોનોમિક્સ બંનેને અહીંયા એણે શાબ્દિક એ વાત કરી કે અર્થશાસ્ત્ર એ શબ્દ એ ક્યાંથી ઉતરી આવેલો છે. હવે આપેલું છે અર્થશાસ્ત્રનું જે મનોચિંતન છે. બરાબર, અર્થશાસ્ત્ર વિશેનું ભારતના સંદર્ભમાં ચિંતન કે મનોચિંતન, એટલે કે ભારતની અંદર અર્થશાસ્ત્ર એ શું છે, બરાબર, ક્યારે આવેલું, ભારતમાં અર્થશાસ્ત્ર વિશેના સંદર્ભમાં જે કાંઈ કામગીરી થયેલી છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિના ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. બરાબર, ભારતની જે સંસ્કૃતિ છે ને સભ્યતા છે એનો ઇતિહાસ તો બહુ જૂનો છે, એટલે કે લગભગ 5000 કરતાં પણ વધારે વર્ષ જૂનો એનો ઇતિહાસ છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. બરાબર, ભારતના જે તત્વચિંતનની અંદર માનવીના જીવનના જે વિવિધ પાસાઓ છે તેનો અભ્યાસ અને માર્ગદર્શન એમાં જોવા મળે છે. બરાબર, હવે જુઓ, આ પણ આપણે જાણીએ છીએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 જે પુરુષાર્થ છે કે જે માણસે કરવાના છે. માણસે કોઈ ધર્મનું પાલન પણ કરવાનું છે, અર્થ, નાણું પણ મેળવવાનું છે, કામ અને મોક્ષ. બરાબર, આ 4 વસ્તુએ કોઈ પણ વ્યક્તિએ કરવાનું છે. તો માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. એટલે કે આ જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે અર્થ આપેલું છે એટલે કે નાણું મેળવવું. બરાબર, આ પુરુષાર્થ સાથે એ અર્થશાસ્ત્રને સંબંધ છે, અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. બરાબર, કંઈક તમારે બદલામાં મેળવવું છે, એ અપેક્ષાની સાથે એ તમે કોઈ પ્રવૃત્તિ કરો તો તેને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. બરાબર, આજના સમયમાં માણસે આવક તો મેળવવી જ પડે, કમાણી તો કરવી જ પડે, તેના વિના કશું શક્ય નથી. બરાબર, એ માણસનું એક પ્રકારનું પરમ કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં, બરાબર, કેટલા વર્ષ, 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે, કે જેમનું બીજું નામ એ ચાણક્ય હતું, બરાબર, ચાણક્ય કે કૌટિલ્ય તરીકે આપણે તેને ઓળખીએ છીએ, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરેલું. કૌટિલ્યએ એ 2500 વર્ષ પહેલાં, બરાબર, એટલે કે ઘણા બધા વર્ષો પહેલાં એ માનવીની જે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવા માટેની પ્રવૃત્તિ છે, બરાબર, એનું એણે ચિંતન રજૂ કર્યું. અને આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બરાબર, આ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે, આ 1 માર્ક્સનો કે 2 માર્ક્સનો સવાલ તમને પૂછાય છે. તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે ભાઈ મનુષ્યની વૃત્તિ અર્થ છે. બરાબર, મનુષ્યની જે પ્રકારની વૃત્તિ છે, બરાબર, તેનું વર્તન છે, એને અર્થ કીધું છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે, મનુષ્ય જ્યાં રહે છે, બરાબર, એ જમીન એ પણ અર્થ છે. બરાબર, આ પ્રકારની પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ જે પૃથ્વી છે, બરાબર, એના લાભ પાલનના ઉપાયો દર્શાવે આ શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. પછીનો પેરેગ્રાફ કહે છે કે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો હતો. બરાબર, જે ભારતીય ચિંતન હતું એમાં માનવ કલ્યાણનો એ વિચાર કરવામાં આવ્યો હતો.
આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. બરાબર. ચાણક્યએ જે અર્થશાસ્ત્રની બાબતમાં પોતાનું મનોમંથન કે મનોચિંતન રજૂ કરેલું છે, તેની અંદર અર્થશાસ્ત્રની સાથે મનોચિંતનમાં એણે નીતિશાસ્ત્રને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. બરાબર. એટલે કે સાચું શું ખોટું શું, નીતિમત્તાને પણ અગત્યનું સ્થાન આપેલું છે. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. બરાબર. માનવીના જે વિચારો છે એમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન એ કૌટિલ્યએ કર્યું હતું. બરાબર. કૌટિલ્યએ જે રાજ્ય વ્યવસ્થા છે, રાજાશાહી છે, અને કૃષિપ્રધાન જે અર્થવ્યવસ્થા છે તેને ધ્યાનમાં રાખીને એ આર્થિક બાબતોનું કૌટિલ્યએ માર્ગદર્શન કર્યું હતું. કારણ કે 2500 વર્ષ પહેલાંની વાત છે કે કૌટિલ્યએ પોતાનું ચિંતન રજૂ કરેલું ત્યારે તો રાજાશાહી હતી, એટલે કે રાજ્ય વ્યવસ્થા હતી. તો એ સમયને ધ્યાનમાં રાખીને રાજ્ય વ્યવસ્થા અને કૃષિ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તે અંગેનું માર્ગદર્શન એ કૌટિલ્યએ કર્યું હતું. તો આમ એ ભારતના સંદર્ભમાં એ અર્થશાસ્ત્રનું જે મનોચિંતન છે એ અહીંયા તમને આપવામાં આવેલું છે. તો આજે આપણે બે મુદ્દા એટલે કે 1.1 અને 1.2 અર્થશાસ્ત્રનો અર્થ અને અર્થશાસ્ત્રનું ભારતના સંદર્ભમાં ચિંતન, એ બે પ્રશ્નો આપણે કરેલા. તો તમારે એ પ્રસ્તાવનાથી લઈને અર્થશાસ્ત્રનો અર્થવાળો મુદ્દો અને અર્થશાસ્ત્રનું જે ભારતીય ચિંતન છે એ મુદ્દો એ એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવવાનો છે. બરાબર. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ત્યારબાદનો મુદ્દો એટલે કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ અને તેની અંદર અર્થશાસ્ત્રની જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મતે જે વ્યાખ્યા આપેલી છે તેની આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ.